દોસ્તો GSECL ની અંદર એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં 135 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરી છે અને એમાં ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, આઈસી અને ઈસી આ 4 એન્જિનિયરિંગની ડિગ્રીને ના ઉમેદવારોને એલિજિબલ ગણ્યા છે। આના માટે તમારે પરીક્ષા પદ્ધતિ એ કઈ રીતે હશે તો કે આની અંદર બે પરીક્ષા હશે। એક ટિયર 1 CBT મોડથી લેવામાં આવશે, ટિયર 2 પણ આવી જ રીતે CBT મોડથી લેવામાં આવશે। ટિયર 1 જે જનરલ એક્ઝામ હશે એની અંદર 5 સેક્શન હશે। 5 સેક્શનની અંદર રીઝનિંગ 25 માર્કનું હશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 25 માર્કનું હશે, ઇંગ્લિશ 15 માર્કનું હશે, ગુજરાતી 15 માર્કનું હશે અને 20 માર્કનું કમ્પ્યુટર નોલેજ આ રીતે હશે। આ રીતે થઈ 100 માર્કનું પેપરમાં એક્ઝામના અંદર તમે એલિજિબલ થાવ, માર્ક આવે અને એના પછી તમને તમારા જે ડિગ્રીના વિષયની 100 માર્કની MCQ બેઝ ટેસ્ટ એ લઈ અને એમાંથી જે લોકો મેરિટમાં આવશે એ બધા લોકોને અહીંયા ભરતીમાં એ સમાવેશ કરવામાં આવશે, નોકરી મળશે। પણ ખાસ વાત એ છે કે 2 વર્ષની સક્સેસફુલ નોકરી બાદ તમને અહીંયા કાયમી પણ કરી દેવામાં આવશે। તો રાહ જોતા નહીં અને જો તમે આની તૈયારી કરવા ઈચ્છો છો તો લક્ષ્યમ એકેડેમીના હેલ્પલાઇન નંબરનો કોલ કરીને માત્ર 999 રૂપિયામાં તૈયારી કરી શકો છો।